અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સુખોથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પરિસહ ચાલે છે, ચારે બાજુથી સહન કરવું. સહન કરે તે સિદ્ધ થાય, સહન કરે તે સાધુ થાય, ને સહન કરે તે સિદ્ધ થાય. શરતમાં સહન કરું પછી હું એકલો જ સહન કરતો રહ્યો, મેં ભૂલ કરી પહેલેથી સહન કર્યું, આવો વિચાર ના હોય. નરકમાં દંડા સહન કરવાના, દેવલોકમાં દેવીઓના પ્રેમ ને બધા એના ટૂંકારા સહન કરવાના, તિર્યંચોમાં બધા બળવાન તિર્યંચોની તાકાતોને સહન કરવાની. તો સમજણપૂર્વક ધર્મમાં ક્ષેત્રમાં આપણા કર્મના ઉદયથી કંઈ પણ નિમિત્ત આવે ત્યારે સહન કેમ નહીં કરવું? બહુ સાચી વાત કીધું. બધું જ સહન તમે કરશો, પરિસર, વરસાદ, ઠંડી, ગરમી બધું જ તમે સહન કરશો. પણ તમે છે ને કોઈની વાત કે કોઈ તમને મેનું ટોણું મારે તો તમે એને સહન કરી શકો ખરું? કોઈ તમને ઇનડાયરેક્ટ સંભળાવતું હોય તમે સહન કરી શકો? અચ્છા, તમારી બુદ્ધિ કેટલી સરસ છે, તમને આમ બીજું કાંઈ યાદ રહે કે ન રહે, સ્વપસંદ તમારો એકે પ્રકારનો ન હોય. કોઈએ એક વાક્ય કીધું તો તમે એના 2-3 અર્થ થતા હોય ને એમાંથી એક ડેન્જર અર્થ કાઢીને તમે એને સમજી શકો. શું પામ્યા, શું પામ્યા અને શું પમાડશો? રાખ, દુર્ગતિ પાકી, કાંઈ ફાયદો નહીં. આ બધા એ તો ચલો કદાચ આપણાથી નાનો હોય તો આપણે ચોપડાવી દઈએ, આપણે આવડત હોય તો સંભળાવ્યું. બાકી આપણે આવું બોલતા ના આવડતું, લોકો સામે ઝઘડા હોય તો આપણે કંઈ બોલી નથી શકતા. પછી આપણે ગામને એમ કે અમે સમજી શકીએ હવે બોલતા નથી. એ બી અહંકારનું પ્રતીક છે. સમજી ઘણું શકો આવો છો પસંદ નકામો આવડો. એ જે એવો પ્રસંગ હોય મને કોઈ સંભળાવતું હતું, મને કંઈ સમજણ ના પડે કે અમને સંભળાવી રહ્યું. મારી પાસે એવો સ્વયપસંદ છે નહીં કે મને કોઈ સંભળાત મને ખબર પડે. મારો સ્વયપસંદ એટલું વીક કહેવાય. એટલે મને પછી બાજુલા તેને કીધું કે તને આટલું સંભળાવ્યું તો તે કેમ કંઈ કીધું નહીં? સંભળાવ્યું એટલે શું? તને કેટલું તો આમ તને આમ સંભળાવ્યું, તારે કેટલી ઈર્ષ્યા કરી એને એવું હતું. મને તો એવું કે ભાઈ હું અસર કરવા જઈશ તો હું તીર્થંકરના સ્વરૂપને સમજી જ નહીં શકું કોઈ દિવસ. તમે સારા માણસો છો તો તમારો લોકોની ઈર્ષ્યા કરવાનો અધિકાર છે, સમજી. તમે જો દુનિયામાં સારા માણસો છો તો દુનિયાને તમારા પર ઈર્ષ્યા કરવાનો અધિકાર છે. તમે એમ કહો કે હું સારી પણ રહું, હું સારો પણ રહું ને મારા પર કોઈ ઈચ્છા જ ન કરવું જોઈએ, ભૂલી જાઓ તો જાઓ મોક્ષમાં, અહીંયા નહીં મળે. આ દુનિયાની પ્રેક્ટિકલ એક તમે ધારા સમજી લો કે આમ જ છે. સહન કરવાની તૈયારી કરી. હવે તમે કોઈ સહન નથી થતું તો તમે પછી નહીં પામી શકશો અને નહીં પમાડી શકશો. પમાડવાની વાત તો દૂર રહો, તમે પામી જ નહીં શકો કાંઈ. તો મોક્ષમાં જવું છે તો સહન જ કરવું પડે. મહાપુરુષો, તીર્થંકર પ્રભુઓ બધા જ સહન કરતા કરતા કરતા, મહાસતીઓ સહન કરતા કરતા જ સિદ્ધપદને મળ્યા છે. તમે બધું જ સહન કરી શકો છો. આવી ઠંડી પડી છે, તમે એક સ્વેટર પહેર્યા કર, બધા આવ્યા છો. કોઈ મેં તો સાલ લઈને આવ્યો છું આટલે મારા ઘરમાં. તો તમે તો કાંઈ પણ લીધા કર આવ્યા છો. મને કંઈ ઠંડી પડી હું સાલવા લોડી બેસીશ. કોઈ કાંઈ લઈને નથી આવ્યું, બધા એમને આવ્યા છે. એક બોલા બેને ઠંડી લાગે ત્યાં કોઈને લાગતી નથી. બીજું તમે આટલું બધું સહન કરવા તમે આમ લઈને આવો તો તમે પહેરતા નથી, ઓળતા નથી, તમે સહન કરવાની એકદમ તૈયારી સાથે આટલા પાવરફુલ આવ્યા છો, તમે આટલું સરસ સહન કરી શકો છો. ફાઇન. તમે આટલું બધું સરસ સહન કરી શકો છો તો તમે આ જગ્યા પર કેમ અટવાઈ ગયા? તમે કેમ લોકોની પરિસ્થિતિને સહન નથી કરી શકતા? તમે કેમ લોકોની પરિસ્થિતિની અંદર પાછળ રહી ગયા? કેમ તમે લોકોની પરિસ્થિતિને સહન કરવા માટે હિંમત ન રાખી શકો? કેમ આવી વીકનેસ આવી ગઈ આપણામાં? મેના ટોણા સહન ન થતા યાર તો કરો સહન, મજા લાગવું જ ન જોઈએ. ઠીક છે, અધિકાર છે એને કહેવાનો, કરી શકે, મોટી વાત નથી. ચાલ આવી કહી શકે છે તમને, એમાં મોટી વાત છે શું? ફરક તમે જ્ઞાની છો, તમે ધર્મ સમજ્યા છો, બધા નથી સમજ્યા. આ એક પ્રસંગ ક્લિયર સમજી સમજાય? બહુ પ્રેક્ટિકલ વસ્તુ તમને સમજાવું છું. અને આપણે એનું કંઈ દુઃખ ન લાવવું જોઈએ. મને એવો લોચો મોટો થાય પાછું છે ને, મને કોઈ દિવસ મને કોઈ કંઈક સંભળાવશે તો મને ક્યારેક કદાચ સમજણ બી પડે ન પડે, પણ ક્યારેક હું એને રિસ્પોન્સ ન બતાવું. ઠીક છે હવે એને સમજાય તો મને એમ કે તને કંઈ ખબર અસર જ નથી થતી તમને લોકો. નહીં તો પથ્થરમાંથી 2-5 ભરીને આવ્યા હશે તો અસર નહીં થતી હોય. બીજું શું શું એ બોલે તેની અસર પણ આપણને થવી જોઈએ, આપણને દુઃખ પણ લાગવું, એ બધું આપણા પર જ બધું હવે પરીક્ષણ છે. આપણે મશીન થવા નથી માંગતા કે જે એ ચલાવે એમ આપણે ચાલવાનું. આપણે સ્વતંત્ર કરતા આપણે આપણી રીતે ચાલવાનો અધિકાર છે. ભાઈ ગુસ્સામાં આવી જાય કે ભાઈ બળબડ કરે તો સમજવાનું કે ગાડીમાં બ્રેક ફેલ થઈ જાય. સહીના બટન સલા તમારા શર્ટ પહેરવાનો, એના ઓલા બાઈના બટનને ઓલું શું કે તમારે વાળતા સ્લીપર પહેરી નીચે ઉતરી જવાનું. એક તમારે રાઉન્ડ મારવાનો, 5 ગાડીનો 3 રાઉન્ડમાં ઘરે પહોંચી જવાનું. બધું ઠેકાણ પડી ગયું છે. સમજાઈ ગયું તમને સીધું?
જેની સાથે જિંદગી કાઢવાની છે. હવે તમે હું માથાકૂટ કરીને સા સંગ ઉભા રહીને કરો છું, એનું મગજ ફર્યું છે, થોડી વાર સુધી આમ કરતા પૈસા જ પડી જશે. કુડાચાર છે. કુડાચાર હું એમને નહીં કહીશ કે તમે ઘરની બહાર પગ મૂકી દેજો, એ આર્ય સંસ્કૃતિ નથી. તો હું એમને એમ ન કહી શકું કે તમે ઘરની બહાર પગ મૂકી નીકળી જાઓ. જો એ બહાર એક વખત ઘરની બહાર પગ મૂકશે તો એ પોતાનું કુડાચાર ખોઈ બેસશે. એનો અધિકાર નથી કે ગમે તે પરિસ્થિતિમાં એ કુળનો આચાર સહન કરે. એને ખાલી નતમસ્તક કંટ્રોલમાં જઈને રડી લેવા. અશ્રુપાત સ્ત્રીનું અમુક શસ્ત્ર છે. સમજાઈ ગયું? અશ્રુ વહાવી દેવાના, બધી ગયું, બધું થાળે પડી જશે, એટલું કાંઈ નહીં કરવાનું. હવે આપણે પાણીયારું તો હોય છે. હવે બોલો. મોર્ડનમાં વીક કહેવાશે, પણ જૂના જમાનામાં માણસોને નહીં કહેવાય વીક. 100% સંભળાવશે. પહેલી વખતમાં જો તમે સહન જ કરતા રહ્યા તો થિંક કે ઓલવેઝ તમારે સહન કરવું જ પડશે. એ બાકી વાત છે. પહેલી વારમાં તમે જબરા રહ્યા તો ઓલવેઝ તમે જબરા જશો, એ પણ બાકી વાત છે. સારીની વ્યાખ્યા હું નહીં કરી શકું. મેં શું એકદમ જ અન્ડરસ્ટેન્ડિંગ મ્યુચ્યુઅલ એકદમ જબરદસ્ત તો જ, બાકી પણ કોઈની રહી જ નથી. સારા ભાવનાથી બધી શરૂઆત થાય છે, પણ આ મોહનીય કર્મના સામ્રાજ્ય હોય એવો વિવેક ભૂલાવી નાખે કે 2 મિનિટમાં થઈ જાય. હું તમને સપ્તપદી આપીશ જીવનમાં. એ જીવનની સપ્તપદીઓ ત્યાં લગ્ન પ્રસંગમાં સપ્તપદીની સાથ પ્રતિજ્ઞા છે ને, સપ્તપદીની એક પ્રતિજ્ઞા છે કે કોઈ પણ મતભેદ થયો હોય તે પતાવીને જ સૂજો. કોઈ પણ મતભેદ થયો તે પતાવીને જ સૂજો, ઊભો રાખીને નહીં સૂજો. પણ પતાવીનો મિનિંગ એમ કીધું કે તરત પતાવી દેવાનું એમ કીધું છે, 15 દિવસ નથી કીધા તમે. એટલે એને જલ્દી પતાવી દેવાના, માઇન્ડ અપ કરવાના. એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ એવી હોય છે. અમે હંમેશા ક્યારે બી કઈ પ્રસંગમાં નીકળ્યા હોય તો ત્યારે મારે ટીમવર્ક પર કામ હોય ને મારો સ્વભાવ ગુસ્સાવાળો હોય. હાઈપર કામ ન થાય તો હું 100 ટેમ્પરેચરમાં ક્યારેક હું એકદમ ગુસ્સામાં આવી જાઉં. 100 ટેમ્પરેચર મને થઈ જાય. એ મારા બધા લોકોને કહી દીધું ધ્યાન રાખજો, હું સ્ટેજ પર હોઈશ પ્લીઝ. હું ગુસ્સો થઈ જાઉં તો તમે આમ તેમ થઈ જજો, ત્યારે કંઈ બોલતા નહીં, મને ભડકાવતા નહીં, પછી તમને સોરી કહી દઈશ. હવે મને મારી વીકનેસ ખબર છે, એ લોકોને પ્રિપેર જ કરી દઉં પહેલેથી. કારણ કે મારે કામ એની સાથે જ લેવાનું છે ને એ કામ બરાબર નથી જ કરવાનું, એ બી મને ખબર છે. અને મને ગુસ્સો આવશે એ બી મને ખબર છે, કારણ કે બધાનો બધી અપેક્ષાઓ પૂરી થતી નથી. જેટલું ઝઘડતા આવડે છે, જેટલું મોઢું ચડાવતા આવડે છે, એટલું મોઢું નમાવતા પણ આવડે છે, ઇટ્સ ફાઇન. તમે જેટલું અપ જાઓ છો એટલું તમે ડાઉન બંધ થતા આવડી ગયો તમે ફાઇન. જિંદગી તો ત્યાં જ કાઢવાની છે ને, બીજે તો નથી કાઢવાની. સુખ દુઃખમાં એ જ તો સાથી છે, તો પછી હવે ત્યાંથી શું કરશું? કાંઈ નથી કરી શકતું. એટલે શું કરવું એ બધા વિકલ્પ કરતા બસ એક અન્ડરસ્ટેન્ડિંગ કે બસ એક જે વિશ્વાસ જેની શબ્દ પ્રકાવ લીધી છે એને ક્યારે પણ ગૌણ ન થવા દેવું છે. અરસપરસ એટલો સમન્વય હોય પ્રાય વાંધો ના આવે. એક દિનેશભાઈ કરીને અમારે એક પરિચિત હતો, ત્યારે મુલુંડમાં ક્યાં ઘરે છે, નગર શેઠના દીકરા હતા, ગરીબ, અપડાઉન બધું જોયું લાઈફમાં. પણ એના પત્ની સાથેનો એમનો વ્યવહાર કોઈ દિવસ ઊંચા અવાજમાં બોલવાનો નહીં. લગ્નને આજે 32-33 વર્ષ, દીકરા પણ પરણી ગયા એટલે આટલા વર્ષ થયા છે. એક દિવસ પણ પત્ની પિયર નથી ગઈ. કેટલા વર્ષો પછી કલકત્તાના વાઇફ હતા, એટલે એક દિવસ એને મોકલ્યા કે સવારે નૌકાસી ટાઈમમાં એ ત્યાં રડતી હતી ને હું અહીંયા રડતો હતો. એટલે છૂટા થતા બેઠા સાથે દૂધ પીતા હતા અને એનો ફોન આવ્યો, દૂધ પી શકતી નથી. હું પણ નથી પી શકતો કે શું કરું. પછી કે બીજી ટિકિટે મારે લેવા જવું પડ્યું. અમે બંને પાછા 2 દિવસ મોકલી હતી, 15 દિવસ માટે. બીજે દિવસે પાછા આવી. એટલે આ બધું મોહનીય કર્મના ખેલ છે. આ બી એક રાગના સંબંધો છે. પણ સહન કરવાનો કયો અવસર છે જોઈને સહન કરવાનો, પરિસ્થિતિને સહન કરતા શીખવાનું છે. તમે લડી લીધું, તમે મેળવી લીધું, પછી જે મળ્યું છે એમાં હવે આનાથી ઉપર હવે કંઈ મળવાનું જ નથી. તો હવે ત્યારે સહન જ કરવું પડે. બીજું હવે હું મુંબઈ ટ્રેનમાં ફરું છું તો મને ખબર છે અચ્છે દિન આએંગે, આવી ગયા અચ્છા દિવસ, તમારી ટ્રેનો કેન્સલ જ થાય ફિક્સ. કોંગ્રેસ હતી તો નવી ટ્રેનો ઉમેરાતી હતી તો અમને આ લોકો મેન્ટેન જ કરતા. મોદી આવે તો ટ્રેનો કેન્સલ થાય છે, ટાઈમ પર મેન્ટેન થાય છે. તો અચ્છે દિન આ ગયે ને આવી. તો તમે બી અપેક્ષા રાખો અચ્છે દિન આએંગે, અહીંયા અચ્છે દિન આવા જ આવે, આથી ઉપર કંઈ આવે જ. મેની પીપલ, સાધનનો અભાવ, વ્યવસ્થાનો અભાવ, અનપઢ માણસો કામ કરતા હોય તો આ નથી. તો બીજી અપેક્ષા શું જ રાખશો? 3000ના પગારવાળા વોચમેન પાસે તમે અપેક્ષા રાખો મારું મળતું સાચવીને બેસ, તો તમે મૂર્ખા છો. એ કારણ કે એને 3000નો જ પગાર મળે, તેને ખબર જ નથી કે મોબાઈલ કેમ પકડીને બેસાય. એને એ પણ સર્વસમ હોય કે આ મોબાઈલ મને કોને આપ્યો હતો, બિકોઝ એ એજ્યુકેટેડ પીપલ નથી. એને કોઈ આપ્યું તેને રાખ્યો, એ આમ મૂકી દેશે. એને ખબર નહીં પડે કે આપણે કોઈ ઉપાડી જતું નથી. એટલે કઈ જગ્યાએ બુદ્ધિ આપણે કેમ વાપરી તો આપણો વિષય છે. પણ જ્યારે એક સમજાય છે કે હવે આના ઉપર હવે કાંઈ ન હોય તો પછી સહન જ કરી દેવા.
તમે શિખરની યાત્રામાં આવ્યા હોય કે કોઈ યાત્રામાં ગયા હોય ને કેટરર્સનો હું તમને ત્યાંની ભોજનશાળામાં જમવા માટે લઈ જાઉં તો પછી જ્યાં જે પીરસાય તમારે મોઢું ચડાવીને જમી લેવાનું. આનાથી પર તમને અહીંયા ના મળે. ભાઈ તમને અહીંયા તો કંઈ જમાડ્યું નહીં, ઓછું કરીને ઉભા થઈ જાવ, કંઈ બહાર આમ લટાર મારવા નીકળો ને કંઈ લારી મળી જાય તો કંઈ વાપરી આવો દી ન ચાલે. તમે પરિસર ચૂકી ગયા. સંત ત્યાં કરવાનું છે કે તમે તમારી મહેનત કરી લીધી, હવે આનાથી પર હવે કાંઈ મળવાનું જ નથી. સમજાઈ ગયું? તમે ધર્મના ક્ષેત્રમાં છો ને તમે કોઈ બેન્ક્વેટ હોલમાં છો, હોલમાં જેવી લાઇટિંગો લાગશે ને જેવી ચેર મળશે એવી ચેર તમને અહીંયા નહીં મળે. અહીંયા તમને આવી ચેર મળશે, પાયા પણ જોઈને તમારે બેસવાના. બિકોઝ આ કંઈ બેન્ક્વેટ હોલ નથી કે તમે પૈસા આપીને અહીંયા આવ્યા છો. અહીંયા દાતાઓ દાન આપે ત્યારે અહીંયા આગળ કંઈક બધું છેડા મળે. અહીંયા આગળ કંઈ ઇન્કમ નથી કોઈ કરે, અહીંયા તો કંઈ વ્યવસ્થા હોય સામાન્ય પાયા પર, એ પ્રમાણે ચાલતું હોય તંત્ર. હવે આથી બીજું વધુ અપેક્ષા શું રાખવાના? આમ નથી તેમ નથી, લિમિટેશન છે. માણસોની લિમિટેશન છે, કામ કરનારના સ્વયં પસંદની લિમિટેશન છે. એ તમે કાંઈ નથી કરી શકવાના. કેટલું પરિશ્રમ સુધા પીપાસા શીત અને ઉષ્ણ મેં તમને 4 લગભગ કરાવ્યા છે. ક્વા પિયાસા સ્યુનમ દંસા દંશ પરિસર. આજે સ્પીડમાં ચાલુ છે, આજે બહુ ઇઝી છે બધું. દંશ પરિસર. દંશ મચ્છર કરડે તો ડરવાનું નહીં. ડેન્ગ્યુનો મચ્છર હોય કે પછી ચિકન ગુનિયાનો હોય કે મંકી ગુનિયાનો હોય, લવલી ગુનિયાનો હોય કે હાથી ગુનિયાનો હોય, કોઈ પણ મચ્છરથી ગભરાવાનું નહીં. દંશ પરિસર સહન કરો. બોલો જિજ્ઞેશભાઈ, થઈ જાય ચિકન ગુનિયા તો શું કરવાનું પછી? અરે તો ધ્યાન નહીં કરવાનું. મચ્છર પર દ્વેષ ન થવો જોઈએ. પુરાણા કાળની અંદર મચ્છરો બધે જ હતા, પહેલાં બી હતા, આજે બી છે. હવે નાનુંમાં વલસાડમાં જાઓ તો તમને આવડા મોટા મચ્છર મળે. હમણાં બેલ્લારી ગયા હતા તો દીક્ષા સંચાલનમાં ગયો હતો, મચ્છરો આખી રાતે જે અમારી સાતા પૂછી છે, બાપ રે એમાં લાઈટ ગઈ. તમે ઓઢીને સૂઈ ગયા હો તો એ મચ્છર ઉપર બેસે અને તમને અંદર ડંખ મારીને લોહી પી શકે એવી તાકાત હતી એના. રાતના 2 થી 3 એક તો પ્રોગ્રામ સારો થયો એટલે ખુશીમાં ઊંઘ નથી આવતી મને, એમાં ઓડી લાઈટ ગઈ. 3 વાગે હું લોબી માટા મારવા નીકળ્યો હતો, આમ જાણે કે નિશાચર રાતના ન નીકળ્યો ત્યાં લોબી માટા મારતો હતો, દેખાય નહીં કાંઈ. લાઈટ આવી પછી કંઈક ઊંઘ જોડાય. કેવી રીતે આ બધું ત્યાં ખતમ થાય? આ મચ્છરો આવું કેવા છે? અહીંયા કાંઈ મચ્છર નથી ઉડી છે. આવડા નાના 2 મચ્છરા મળે અત્યારે, આવડા મોટા જોઈને ડર લાગે કે એકાદ આમ ટાંગ મારશે ને તો આપણે તો આમ આવડું ધૂમતું થઈ જાય. સહન જ કરવાનું. અને એ તો શીખવાનું જ છે. ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા માટે આવો તો 4 મચ્છર તમારી સાથે પૂછશે અને તમારે પરિસર જીતવાનો જ છે. ફોરેનમાં શું છે કે ધૂળ જ એસી જ આખી દુનિયામાં. ત્યાં કચરો જ નથી, ત્યાં ધૂળ જ નથી, ત્યાં બધા જીવતું આવે ન હોય, કારણ કે બધું પેક હોય. અહીંયા એ બધું ન મળે, અહીંયા બધું ખુલ્લું હોય, અહીંયા ધૂળ ઉડે જ. તમે સવારે ઝાપટ છુપટ કરી હોય તો બપોરે ધૂળ લાગી જ જાય. અહીંયા એવું વાતાવરણ નથી, અહીંયા એવી ઠંડક નથી કે જેને કારણે કચરો, પછી તમે કહો સ્વચ્છ હોય પણ સ્વચ્છ અહીંયા આટલું જ સ્વચ્છ થાય. આ ઘરે સ્વચ્છ જ ન થાય કારણ કે અહીંયા આગળ ઠંડક જ હોય. એટલે પહેલો નિયમ આ દંશ ગમે તેટલી મચ્છર પ્રત્યે દ્વેષ નહીં કરવાનો. શું મોક્ષ નહીં મળે પછી તો ઘરમાં મચ્છર જ ન હોવા જોઈએ. ઘર સાચો પહેલા ચોખ્ખાઈ રાખો, ઘરમાં મચ્છર જ ન થવા જોઈએ. તમારે એને મારવા ન પડે. ઘરમાં ચોખ્ખાઈ હોય તો ક્યાંય મચ્છર ન બેસે. સાફ સફાઈમાં ધ્યાન આપો. ઘરમાં માણસોના ભરોસા પર ન રહેવી જોઈએ. વ્યવસ્થિત સાફ સફાઈ થવી જોઈએ, ઘરમાં ચોખ્ખું રહેવું જોઈએ, ઘર કોઈ મચ્છર ન. અને આ બધું આપણી પોતાની ઘરની જે વ્યવસ્થાઓ છે, 2 સામાયિક કરતાં 1 સામાયિક કરો, પણ 1 સામાયિક ઘરની અંદર વ્યવસ્થિત ધ્યાન આપો. માણસોના ભરોસા પર કામ નહીં કરો. કિચનનું પ્લેટફોર્મ ધોવું વગેરેથી માંડીને આપણા જે વોશરૂમ છે વગેરે બધાને તમે એટલું ધ્યાન આપો કે જેને કારણે ક્યાંય પણ જગ્યાએ ચોખ્ખાઈ ન હોય, ન બને. આખું ઘર પવિત્રતાથી રહેવું છે. તો એ પવિત્રતા જ આપણામાં આ બધાથી બાકાત કરાવે. તમારા પડદા લાગેલા હોય મોટી મોટી બારી પર, બરાબર? પડદામાં વાંદાઓ ઘર કરીએ ને તમને ખબર ન પડે કે અહીંયા વાંદાઓ ઘર બનાવી દીધું છે. કારણ કે કોઈ દિવસ પડદો ખોયલો બંધ કર્યો પણ કોઈ દિવસ એ પડદાને ખૂણામાંથી ચેક કરીને જોયો નથી કે અહીંયા શું પરિસ્થિતિ રહી છે. જીવડાઓ તો શું છે, જગ્યા મળે કે જીવડાની બુદ્ધિ એટલી જોઈએ કે જે બહુ ન હલે ત્યાં ઘર બનાવે, બની જાય. ખ્વા પ્રયાસ દંસા ચેલક પરિસર. અચેલક લખજો, અચેલક પરિસર. અચેલકનો મિનિંગ દિગંબરો એમ કરે છે કે કપડાં જ નહીં રાખવાના. ચેલ એટલે કપડું થાય, અચેલક એટલે દિગંબરોના માન્યતામાં કપડાં નહીં રાખવાના. આપણી માન્યતામાં એમ છે કે તમારી પાસે એકાદ જોડી કપડાં હોય તો બી આપણે એમ જ કે મારી પાસે કપડાં નથી.
દરજી પાસે કપડાં સીવડા માટે ગયા હોય, આપણે શું કહીએ? અરે ભાઈ જલ્દી આવજો, પહેરવાના કપડાં નથી ભાઈ મારે. પહેરેલા તો છે, કારણ કે બે જોડી હોય ને પ્રસંગે પહેરવા માટે સારા જોઈએ તો એમાં જ વ્યવહાર કરે કે કપડાં નથી ભાઈ મારી પાસે. એટલે ઓલવેઝ આપણો આ ટોન હોય છે કે ભાઈ કપડાં નથી, એટલે આપણી પાસે વસ્ત્ર જે ઓછા હોય. આ નિયમ સાધુ માટે. સાધુએ મૂલ્યવાન વસ્ત્ર નહીં પહેરવાના, સાદા વસ્ત્ર પહેરવાના, જીર્ણશીર્ણ વસ્ત્ર પહેરવાના. એવા વસ્ત્ર મળે તો બી દુર્ભાવ નહીં કરવાના. આપણા શ્રાવકની મોભા પ્રમાણે આપણે વસ્ત્ર પહેરવાના. વસ્ત્ર એવા હોવા જોઈએ તમારા, જે વસ્ત્ર પહેરી નીકળો તો આમ વસ્ત્ર બી લાગવા જોઈએ કે આ વસ્ત્ર પહેરીને નીકળ્યા છો, તમારી આ મોભા આ રીતે હોવી જોઈએ. વસ્ત્ર પ્રમાણે તમારી મોભા જોઈએ. દાગીના ઓછા પહેરશો તો ચાલશે, વસ્ત્રો તો તમારા બહુ ટનાટન હોવા જોઈએ. બહાર નીકળો ત્યારે તમારા વસ્ત્ર એ પ્રમાણે જ હોવા જોઈએ, કલર બરાબર હોવો જોઈએ. કારણ કે તમે શ્રાવકની ભૂમિકામાં છો. શ્રાવકની ભૂમિકામાં પ્રતિભા વસ્ત્રથી છે. ઉચિત વેશ તમારો હોવો જ જોઈએ. ઉચિત વેશ તમારો ન હોય તો ન ચાલે, ઉચિત વેશથી જ ચાલે. મહેસાણાના અભ્યાસમાં, અમારા અભ્યાસમાં જબ્બો લેંગો જ પહેરવાનો, અને મને તો ધોતી પહેરાવતા હતા. અમે 10 વિદ્યાર્થીઓને ધોતીનો જબ્બો પહેરવાનો, એટલે રસ્તા પર નીકળે તો મારી પ્રતિભા લાગતી. કારણ કે નાની વયમાં પણ આમ ધોતી પહેરી નીકળતા, એટલે જબ્બો ધોતી હોય એટલે એક પ્રતિભા સરસ પડતી, અને એ પ્રતિભાને લોકો પણ આમ રિસ્પેક્ટ આપતા. આ કંઈ જબરદસ્ત વ્યક્તિ લાગે છે આપણે. નાની વયમાં બી તમે મોટા દેખાવ, એ ફરક હતો. એ તમારા ડ્રેસ પણ એવા હોવા જોઈએ, વસ્ત્ર એવા હોવા જોઈએ કે જે ઉચિત શોભાને ને મોભાને ધારણ કરે. બેરોને કેવું ન પડે, તમને કેવું પડે, એ લોકો તો રાખવાના છે. હા, તમારે બધું કલાક વેલા બદલતા રહેવું, સારી બદલ જેવું બધું આપણે બધું ચલાવી લઈએ છીએ. પણ વસ્ત્ર તેવા હોવા જોઈએ, શોભાસ્પદ. ફાટેલા અને રફુ કરેલા વસ્ત્ર નહીં પહેરવાના, દરિદ્રતા આવે. ફાટેલા કપડાઓને બહુ મહત્વ નહીં આપતા. કપડાં સારા અને મોંઘા રાખવા. મોંઘા પહેરો નથી કહેતો, તમને શોભે એવા પહેરો. સમજો બરાબર શું કહેવાનું છે. ચોખ્ખા ચોક્કસ હોવા જોઈએ, ઇસ્ત્રીવાળા ચોક્કસ હોવા જોઈએ. કપડાની મોભા સારી જ હોવી જોઈએ. ઘસાઈ ગયેલા, જીર્ણ થઈ ગયેલા, ડાઘા પડેલા, બહાર નીકળો તો લોકો આમ નિંદા કરે કે આવા કપડાં પહેરીને ક્યાં આવ્યો છે. એવી મોભાવાળા કપડાં તો કદાપી ન હોય. હું તમને ભાગરૂપ એટલા માટે કહું છું કે ઓલવેઝ ઉપાશ્રયની અંદર મેં ઘણા લોકોને આવા જોયા છે. કયા ઉપાશ્રયની વાત નથી કરતો, તમે જસ્ટ એમ કહું છું. એ તમે સમજી શકો, બિચારા બધા કાંઈ પરિસ્થિતિ ન હોય, પણ એટલીસ્ટ આપણી પાસે આ વસ્તુની આ સમજણ આ રીતે જ હોવી જોઈએ કે અહીંયા આગળ આવી રીતે જ આપણે વર્તવાનું. આપણે બહાર નીકળે તો આપણા વેશ આ રીતના જ હોવા જોઈએ. આ શોભા આમ જ ધારણ કરે. ખ્યાલ આવી ગયો બરાબર? આ વેશ પણ અચેલ પરિસર છે. કદાચ કોઈ જગ્યાએ વસ્ત્ર ન હોય, ટૂરમાં તમે નીકળ્યા છો, એકાદ બે જોડી ઓછી પડી ગઈ તો દુઃખી નહીં થઈ જવાનું. ફાઇન. રિપીટ પહેરવામાં ડર ન લાગવો, એમાં શું વાંધો? રિપીટ પહેરવામાં ગંધ ન મારવી જોઈએ. બાકી રિપીટ પહેરવામાં વાત છે. તમારી ત્યારે એ આવડત પણ હોવી જોઈએ કે એકને એક જોડી 10 દિવસ પણ કેમ ચલાવી શકાય, એ પણ તમારી આવડત હોવી જોઈએ. તમારે એને કેમ બરાબર મેન્ટેન કરવાનું છે. એટલે વેટ પણ ન મળવી જોઈએ. આ બધી વસ્તુ એક વેસ્ટને ધારણ કરીને આવે છે. એક્સ્ટ્રા એવા પણ કપડાં નહીં ભેગા કરી નાખવાના કે જેને કારણે કબાટમાં જગ્યા ન હોય. કપડાં એવા પણ ભેગા નહીં કરવા કે તમને લીધા પછી પસ્તાતા હોય કે અમે લીધો, મારે હવે કાઢી નાખો, મને ગમતું જ નથી. વસ્ત્ર એવા પણ હોવા જોઈએ કે તમારી એજ પ્રમાણે તમારી મોભાને ધારણ કરે. અને વસ્ત્ર એવા પણ હોવા જોઈએ કે જે તમારું ન શોભતા એવા પહેરીને ક્યાંય તમારે દેખાડો પણ નહીં કરવાનો. ન શોભતા વસ્ત્ર તો શું હાલત થાય? તમારી એજને યોગ્ય તો કપડાં પહેરો કે તમારે કયા જગ્યાએ, જે જગ્યાએ તમારું ઓફિસ વેર છે ત્યારે ઓફિસ વેર જ પહેરાવવું જોઈએ. ત્યારે તમે આડું તેડું પહેરીને જતા રહો તો ન ચાલે. એક બધી આપણી મોભાઓ છે. અચેલ પરિષદ આગળ વધે. અરતિ પરિસર. અરતિ પરિસર સાધુના જીવનમાં વાત આવે છે કે સાધુને ક્યારે પણ અરતિ ન થવી. અરતિ એટલે કંટાળો. સારું મેં ક્યાં દીક્ષા લઈ લીધી, હવે મને કંઈ મજા જ નથી આવતી, લેતા લે ભાઈ પણ હવે મજા નથી. માણસ ક્યારેક કોઈ વસ્તુમાં અટવાઈ જાય. જ્યારે તમે નવી જોબ ચાલુ કરી કે નવો બિઝનેસ ચાલુ કર્યો તો ઓલવેઝ તમે ત્યારે બહુ ખુશી હતી, તમને આનંદ હતો. પણ એક રૂટીન જ્યારે બની જાય છે ત્યારે તમને એમ થાય છે કે હવે આમને આમ લાઈફ નીકળી ગઈ છે, 10 વર્ષ મજા જિંદગી બધી જશે. અરે શ્રાવક તરીકે તમે આવી અરથી કેવી રીતે બોલી શકો? હંમેશા અસંતોષ ન હોવો જોઈએ, પણ ઓપોર્ચ્યુનિટી તો ચોક્કસ તમારા હોવી જોઈએ કે મારે કંઈક આગળ વધવાનું છે, હવે આનાથી કંઈક આગળ વધવાનું, નેક્સ્ટ ટાઈમ હવે આ સમજીને હવે આ કરીશ, આમાંથી કંઈ મારે ડેવલપ કરીશ. તમારી બુદ્ધિને પાસે વિકાસ યાત્રા આપવી જ જોઈએ. તમારે પણ કિચનમાં બસ એ જ પ્રમાણે મને 3 જ વસ્તુ બનાવતા આવડે, એ જ બનાવ્યા કરો એમ ન ચાલે. કંઈક ને કંઈક શીખતા રહેવાનું લાઈફમાં, કંઈક ને કંઈક આગળ વધવાની એક ભાવના રાખવાની કે કંઈક આગળ વધે તો કંઈક ચેન્જ, કંઈક નવું, કંઈક આગળ, એક ભલે ધીરે ધીરે આગળ વધે, ઉતાવળે આગળ ન વધે, સ્વપસમ પ્રમાણે આગળ વધે, પણ કંઈક નવું ઓલવેઝ. હા, એટલું પણ નવું ભેગું નહીં કરતા કે તમે પહોંચી ન વળો, પણ નવું ચોક્કસ તમે એવું ભેગું કરજો કે કંઈક તમને સારું લાગે કે નહીં આ મેં સારું કર્યું. તમને જે કામનું હોય ને એમાં જ તમે પ્રયત્ન કરો. તમને જે કામનું ન હોય એમાં તમે પ્રયત્ન કરતા જ નહીં, અને તમને જે કામનું હોય એમાં તમે પ્રમાદ નહીં કરતા. મેં 3 વાક્યો બોલ્યું એક સાથે, બરાબર સમજો. નંબર 1, તમને જે કામનું હોય એમાં જ તમે પ્રયત્ન કરજો. નંબર 1, તમને જે કામનું હોય એમાં જ તમે પ્રયત્ન કરજો. નંબર 2, તમને જે કામનું ન હોય એમાં પ્રયત્ન
નહીં કરતા. તમને જે કામનું નથી એમાં તમે પ્રયત્ન નહીં કરતા. અને નંબર 3, તમને જે કામનું છે એમાં તમે પ્રમાદ નહીં કરતા. તમને પહેલાં એ ખબર હોય કે મને શું કામનું છે. કમલેશભાઈ શેર બજાર કરતા હોય, શેર બજારના ભાવ એવા બેઠા હોય, શું હાલત થાય? એક્ઝામ્પલ એ કંઈ જોતા નથી, વાત છે નથી કરતા તો શું કમ પાનું ફેરવો? પણ તમે શું લિંક છે કાંઈ નથી તો મૂકો ને ભાઈ. એ પુરુષાર્થ જ શું કમ કરવાનો? તમે કોમ્પ્યુટરમાં જિંદગી ગાળો છો, તમારું કોમ્પ્યુટર સર્વેસર્વા ભગવાન છે ને એ તમારા માટે બધું થઈ ગયું છે, તો 24 કલાક એમાં જ જિંદગી ગાળો. સુવો ત્યારે બી એની સાથે જ સૂઈ જાઓ, ઉઠો ત્યારે એની સાથે જ ઉઠો, ખોલો તો બી એને જ ખોલો. એના વિના તમે જીવન જ નહીં જીવો. તમે ઉઠો એટલે પહેલાં તમે વાઈફાઈ ચાલુ કરો, એની ઇન્ટરનેટ લિંક પડે, પછી તમે ભગવાનજી કનેક્ટ થો. હું ક્યાં ના પાડું છું? તમને કામો છે એ જ કરે. જિંદગી તમારી જેવી પરાધીન બની એ રીતે જ તમે જીવો. જે તમને કામનું નથી એમાં તમે પુરુષાર્થ ન કરો. હું ફોરેન જાઉં ત્યારે હંમેશા ઓલવેઝ મને પૂછે કે ક્યાં જવું ફરવા માટે? ઓલવેઝ પીપલ શું નક્કી કે મારે મોલમાં જવું છે. ત્યાંના મોલો બી બધા મોટા હોય, સારા મોલ હોય કે ન હોય નથી. કોઈ મોલમાં જાય, કોઈ હોટલમાં જાય, મોલ ફરવા માટે જાય. અમને ક્યારેક કોઈ અમારા પરિચિત થયા હોય તમને કે કંઈક જઈએ છે, અહીંયા આવ્યા છો તમારી સાથે ફરો. એ લોકોની એક ભાવના હોય ફેરવવાની, અમને લઈ જાય. અમને ફરવામાં કેવો રસ ન હોય. ઓલવેઝ મેં કીધું મને સંશોધન કરવું છે. મારા કામનું શું સંશોધન? મારા કામનું છે. એમાં ફરવાનું નથી, પણ મારે શીખવાનું છે. કારણ કે મને ભણવામાં કામમાં આવે છે. તુર્કસ્તાનની અંદર મારો સ્ટુડન્ટ ફરવા માટે ગયો હતો, ત્યાંથી ફરીને આવ્યો એટલે મને કહેતો હતો હું ત્યાં જોયું, નવરું જોયું, ફરવા બધું તું જોઈને છો. મને એક વસ્તુ પહેલાં કહી દે. મેં કે માર્ક્સ જોયા, ઓકે ડન. એમાં મારે કે બહુ શીખવા જેવું નહોતું લાગ્યું. ઓલું જોયું, ડન, સમજાઈ ગયું. નેક્સ્ટ. ખાવામાં શું મળતું હતું? આવું મળતું હતું, સમજાઈ ગયું. નેક્સ્ટ. છેલ્લે મને 2 વસ્તુ મળી ગઈ. એક મને MP થિયેટર મળ્યું, અને બીજો મને એક સફેદ રંગનો પર્વત મળી ગયો. આ મારા કામનું. મને તુર્કસ્તાનની ગ્રીસમાં પોતે ફર્યો હશે, દી આટલું બધું ફરીને આવ્યો, હું એમાંથી વસ્તુ શીખીને આવ્યો. પછી એને મને કીધું આકાશમાં ઉડ્યો અને જમીન પર પડ્યો, ઉપરથી કૂદકો માર્યો. તેમાં મને બહુ રસ નહોતો લાગ્યો. કારણ કે એ બધા મંકી જમ્પ ને શું કંઈ હતું, બંકી જમ્પ મારવાના હતું. એ બધું હું જમ્પ મારી આપીશ તને. હું નાનો ત્યારે બહુ ઠેકડા મારતો હતો, એમાં મને બહુ રસ ન લાગ્યો. કારણ કે એમાં એ બધું કે તમારું આત્મબળ કેટલું જે જોવાનું હતું, બીજું તો કંઈ બહુ એવું ઇમ્પોર્ટન્ટ ન લાગ્યું. એમાં મેં બહુ રસ ન દાખ્યો. મને શીખવાના 2 વસ્તુ. MP થિયેટર મને બહુ મસ્ત શીખવા માટે મળ્યું. 25,000 પીપલ બેસી શકે અને એવું આમ બનાવેલું એ મોટું MP થિયેટર કે એમાં તમે કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ વ્યક્તિ બેઠા હોય, અહીંયા આગળ એક નીચે સ્ટેજ બનાવીને એના પરથી પોતે બોલે તો ક્યાંયથી પણ સાંભળી શકે. બીજું શોધી રહ્યો હતો કે અફઘાનિસ્તાન અને તુર્કસ્તાન એ 25.5 આર્ય દેશમાં આર્ય દેશ છે. એ 25.5 આર્ય દેશની અંદર અક્કી તુક્કી શબ્દ આવે છે. આર્ય દેશ હોય એટલે ત્યાં મારા સાધુ રહેલા હોય તો ત્યાં પ્રવચન થયા હોય તો એ પ્રવચન લોકો સુધી પહોંચ્યા હોય તો પહેલાં તો મેક્સિમમ પીપલ હતું તો અવાજ કેવી રીતે પહોંચ્યો હોય એટલે કાંઈક કનેક્શન આવવી જોઈએ. પણ રચના મળી નો માઇક, આકાશ ખુલ્લું. તમને એવું લાગતું હોય, તમને વિશ્વાસ હતો, હમણાં રાતના જ આજે પેલો વેનેસડે ક્લાસમાં તમને ફોટા બધા મોકલાવી આપું છું. અને તમારે ઇન્ડિયામાં જવું હોય તો બાંદ્રાની અંદર હવે MP થિયેટર એક તૈયાર પડી છે, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડમાં 1200 માણસની કેપેસિટી હોય, તમે જોઈ શકો. ફોટા મોકલાવું છું. મને જે જોઈતું હતું, કારણ કે મારી સામે બીજા શિક્ષકોએ એક વખત પ્રશ્ન મૂક્યો હતો. અમે બધા પંડિતો ભેગા થયા હતા શિક્ષકો ત્યારે. એ કે પહેલાં વ્યાખ્યાન હતા જ ના, એવું બને નહીં, વ્યાખ્યાન હતા. હવે મારે વ્યાખ્યાન હતા એની સાબિતી તો લાવવી પડે ને. આ સાબિતી ભેગી તમે સમજો. તમને જે કામનું છે તમે ભેગું કરો. તમને જે કામનું નથી તમે મૂકી દો સાઈડ પર. જે તમને કામનું નથી તમે શું કેમ એને પાછળ મહેનત કરો છો? હવે મેં તમને આવું કીધું કે સાહેબ અમને તો શોપિંગ જ કામનું છે. નકામું એ કામનું નહીં કરતા પાછું. કારણ કે તમને ખબર હોય કે તમને કામનું શું છે. તમે નકામાને કામનું કરશો તો તમને ખબર જ નથી પડતી કે તમને શું કામનું હોવું જોઈએ. તમારા લાઈફની અંદર શું કરવું જોઈએ. હંમેશા ઓલવેઝ સ્ટુડન્ટ રહેતા શીખો તો તમે કંઈક પામી શકશો. હવે મારે ક્યાં કંઈ કરવાની જરૂર છે? જ્યારે લોકો આવું બોલે ને મારે બધું સેટ છે, મારે કંઈ કરવાની જરૂર નથી, અમારે પૈસા બી અઢળક છે, ચાલે એમ છે ને મને સંતોષ પણ ઘણો મોટો છે એટલે મારે બહુ કમાવાની જરૂર નથી, મને જેટલું મને સંતોષ છે તો લો મારા જપો, બીજું શું? કે મારા કંઈ દુઃખી જપવાની થોડી, સુખી બધું પતે તો એ મારા જ જપવાની. એને પછી તમારી પાસે કંઈક તો હોવું જોઈએ ને. સ્વપ્નાતોમાં છે ને કે મારે આ કરવું છે. હું નોટું સંસારનું કહું છું, બધી એંગલથી તમને કહું છું. આ નહીં તો આ ધાર્મિક માણસોમાં એક વીકનેસ જોઈએ છે કે વ્યવહારની કુશળતા જ ન હોય. વ્યવહારની કુશળતા એટલે શું? તમે ધર્મ જેમ કરતા આગળ તો તમે તમારા ફેમિલીઓને ભૂલી જાઓ છો. કોઈના પ્રસંગમાં તમે જઈ નથી શકતા. મારું વ્યાખ્યાન છે બેલેન્સ કરતા શીખો. ક્યાંક ધર્મ કરતાં ક્યારેક તમારો સંસાર મૂંઝાઈ જશે, તમને ખબર નથી. હા, તમને મારામાં બી પ્રશ્ન થતો હશે કે સર આવી રીતે જો બહાર ભણાવતા હોય તેમની પોતાને કોઈને મળવા જ નહીં જતા હોય. ના, જવું છું, નથી જતું. અમે એને પણ ચોમાસાના ચારોને ફૂલ કામ હોય તો ન જ જઈએ. શેષકાળમાં કામ મળે એટલે મેં પણ મેં શું કીધું, કામનું છોડવાનું નહીં, નકામું કરવાનું. તમારી પાસે પોતાની આવડત ઊભી કરી નાખો, તમે નકામું શું કરો? તમે જ્યારે
ઓફિસમાં બેઠા છો ત્યારે તમારું કામ થાય ત્યારે વોટ્સઅપ ચાલુ જ કેવી રીતે કરી શકો? બંધ રાખો, ઓફલાઈન ન ચાલે. તમે જ્યારે ઓફિસથી નીકળો છો ને રસ્તામાં ચાલો છો અથવા તમે ટ્રેનમાં બેઠા છો, હવે તમારે કાંઈ જ કામ નથી ત્યારે જ તમે ચાલુ કરો. એક સાથે 75 મેસેજ વાંચી લો. નકામા કામના 60-70 નકામા હોય. અત્યંત જ્ઞાન તમને ધરાવનારું વોટ્સઅપ છે, બધા તમને કાશી કરતાં બી ઊંચું મળ્યું છે. આટલું સરસ કામમાં જેવું તો કાંઈ લાગ્યું જ નથી મને વોટ્સઅપ પર. બસ આવું કંઈક થોડું ઘણું ચાલે 5-10%, જેમાં કંઈ એમ સારા સમાચાર મળે. બાકી બધા તો હા ઓલો બાય જ ચાલતું હોય છે. શું કીધું સમજાય? ઓફિસના તે તમે બેઠા હોય, તમારું કામ ચાલતું હોય ત્યારે તમે વોટ્સઅપ વાંચી શક્યા, તમે નકામામાં પ્રવેશ કરનાર, તમે હારી ગયા. એટલે અરતિ પરિસ એ આપણે કઈ રીતે જીવવાનું છે, આ બહુ મહત્વનો છે. તમે જ્યારે સંસારથી પણ કંટાળો છો, તમે ફેમિલીથી પણ કંટાળો છો, તમને જ્યારે એવો વિચાર આવે આના કરતાં ક્યાં જવું ખબર જ પડતી, મરી જાય તો સારું, આવા વિચાર જ્યારે આવ્યા ત્યારે અરતિ આવી ગઈ, આપણે ચૂકી ગયા. આવો વિચાર આપણને આવી ગયો. હવે કેટલું સહન કરવું પડે આપણને. હા, મહેમાન ઘરમાં આવે તો દુઃખી નહીં થવાનું, થાકવાનું નહીં. ભલે 2 શાક ન બની શકાય તો 1 શાક બનાવજો, ગમવું તો જોઈએ જ. એક વાક્ય પણ એવું બોલાઈ જાય, કેટલા મહેમાન છે યાર, બહુ મહેમાન છે. ખતમ. આપણી ખાનદાની ગઈ, આપણા સંસ્કાર ગયા. કેમ થાક્યા આપણે? મહેમાન કોના ઘરે આવે છે? અત્યંત પુણ્ય તપતો એના ઘરે મહેમાન આવે છે. એમ નહીં માનતા કે આપણા ઘરે જ મહેમાન છે. ઠીક છે, બીજાના ઘરે પણ મહેમાન આવે, એ લોકોની મહારાજની વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય. આપણે જાતે કરવું આપણે થોડાક થાકી જઈએ, સપોર્ટ ન હોય ત્યારે આપણે અટવાઈ જઈએ. શું કે ફાઇન, તમારી વાત સાચી છે, પણ આવો વિચાર તો ન જાતો નથી આવી. ઓલવેઝ બહારગામ જ્યારે જવાનું, તમે તમારા પરિવાર સાથે જાઓ છો, હસબન્ડ વાઈફ છોકરા બધા તમે લઈને જાઓ છો, 10 દિવસ તમે ફરવા ત્યારે તમે એકદમ હસતા જાઓ છો. આવો ત્યારે તમે અરતિને સાધીને આવો, કેમ કે આપણને ઓફિસનું ટેન્શન, છોકરાઓને સ્કૂલના લેસનના ટેન્શન, આપણને ઘરના કામ, મારે કપડાં આટલા ધોવા પડશે, ફરવાનું આટલું ત્યારે તો શું કામ ગયા હતા પણ તો હજી આટલું તો અરતિ લઈને જ જવું હતું. હવે પરિસ્થિતિ આવી જ છે ને તમારે એને કરવાનું છે, તો અરતિ ન દેખાવી જોઈએ, કરવાનું છે, થઈ જશે. બોલવા એ બોલો છો ને ત્યારે બી અરતિ છે. ઓલવેઝ પ્રવાસ ક્ષેત્રથી પાછા થાય એટલે આવી જ વાતો લોકોના કાનમાં આપણે સાંભળવા માટે મળે. બધા બેઠા હોય, મારે તો આમ છે, મારા ઘરે આમ છે, મારે આમ છે, મારે કાલે બસ સવારે પાણી આવશે, મારે આમ કરવાનું. પ્રવાસ ક્ષેત્ર હજુ કોઈ તો ઘરની ચિંતાઓ ચાલુ, મારું ધ્યાન ચાલુ, ફરી સારી ગઈ. નો ડાઉટ વ્યવસ્થા ચોક્કસ હોઈ શકે, પણ અરતિ ન હોય. સમજાઈ ગયો? અરતિ પરિસર ખ્યાલ આવી ગયો? આગળ ચાલ્યો. સ્ત્રી પરિસર બહુ અનુકૂળ પરિસર બધા, પુરુષ માટે સ્ત્રી ને સ્ત્રી માટે પુરુષ, સમજી લેવાનું. સંયમ જીવનમાં અત્યારના વર્તમાન કાળમાં સાધુઓને સૌથી મોટું પરિસર આપનાર હોય તો સ્ત્રી. આજના કાળમાં બતન જ થઈ જાય, સાધુ ઘર ભેગો થઈ જાય, આવી હાલત. બહુ ધ્યાન રાખો, કોઈ નિમિત્ત આડું તેડું થવું ન જોઈએ. કલ્યાણ મિત્રથી ધર્મની શરૂઆત થાય, અને પછી કલ્યાણ મિત્રનો કલ્યાણ ક્યાંય ભાગી જાય અને પછી કુમિત્ર બની જાય, ખબર જ ન પડે. બહુ અઘરું સ્ટેજ તમને સમજો. સ્ત્રી એટલું ડેન્જર પરિસર. આમ અનુકૂળ પરિસર, ઉપસર્ગો 2 પ્રકારમાં પરિસર, અનુકૂળ પણ હોય ને પ્રતિકૂળ પણ. તમને દુઃખ આપે, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, આ તકલીફ કરે, એ બધા તમારા માટે પ્રતિકૂળ પરિસર કહેવાય. પણ જેમાં તમને કાંઈ એવું તકલીફ ના હોય, મીઠી મીઠી વાતો હોય, અનુકૂળ પરિસર. બધું ભૂલાઈ જાય, અનુકૂળ વળગી જાય ને કોઈ સ્ત્રીને, બધું ભૂલાઈ ગયું. ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘને આરામ ભૂલ્યા, રાગ ભૂલ્યા, દ્વેષ ભૂલ્યા, ભક્તનો ભાવ, શું બધું બોલો ને તમે કાંઈ. આ પરિસર છે, મળવું જોઈએ બસ વાતો કરનાર કોઈ. સમય ત્યારે જ ભૂલાય, ભક્તિમાં સમય ન ભૂલાય, આવા સમય ભૂલાઈ જાય છે. ગોસિપ લોનાવાલામાં ફરવા ગયા બધા મિત્રો ભેગા થયા, કેટલા કેસ રોજ રાતના છે. હા, તમે બોલવાનું તો એવું જ બોલીશ, 2 વાગે, 2:30 વાગે, 3 વાગે હું બોલીશ, તમે શું કામ બોલો? ઘરે કેટલા વાગે તો કે 12 વાગ્યામાં તો સુઈ જાય, 11 વાગે તો હું તૈયાર થઈ ગયો, 11:30 સુઈ જાય. તમે રોજ જો 11:30 સુવો છો તો ત્યાં તમે 2:30 વાગે કેમ સુતા? પરિસર અનુકૂળ પરિસર. સમજાઈ ગયું? હું પરિસર બોલું છું, બોલો ખબર પડે તમને કે આ પરિસર છે. એના માટે જ ગયા છીએ, એના માટે તૈયારી કરી છે. સહન કરી રહ્યા છો તમે 2:30 વાગ્યા સુધી, અને ઘરમાં સત્તાથી બંધાઈ રહ્યા છો. તમારી રોજની દિનચર્યાને જ્યારે ડિસ્ટર્બ કોઈ કરી નાખે, એ પરિસર બને.
અને આ બધું સંસારનું સ્વરૂપ તમે સમજી ગયા ને. હવે મને એમ નહીં કહેતા કે સાહેબ હવે સંસારમાં જો તો કરવું તો પડે જ ને, તમે હારી ગયા છો એમ તમે સાહેબ કરવું પડે એમ નહીં. અમે હાર્યા છે, અમે મોહન્ય કર્મના અંદરમાં જતા રહ્યા, અમે હારી ગયા, અમે પરિષદ ચૂકી ગયા. અમારે નહોતું કરવા જોઈતું, અમે હવે સમજાય છે કે અમે હાર્યા છીએ. ખ્યાલ આવે છે? બેસે છે સ્ત્રી પરિષદ, ખ્યાલ આવી ગયો? કોઈ પણ સ્ત્રીનો ફોન આવે તો કેટલા કલાક વાતો કરવાની? કલાક બોલો છો, મિનિટ જ બોલો, કલાક તો બોલો, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક. આખા ગામની પંચાયતો લઈને ફરતા હો તમે ભાઈ. કોકની સ્ત્રીને કોઈ પુરુષ સાથે નથી બનતું, એમાં તમને પોતાની એની ચિંતા થાય. શું મતલબ છે તમારે? હું તમારા વિષયોને લઈને વાત કરી રહ્યો છું, ધ્યાન રાખજો. તમે એમ સમજતા જ નહીં કે મને કાંઈ ખબર નથી પડતી. આ જગતમાં શું ઘટના છે બધી અમને ખબર પડે. શું અને આશ્વાસન આપો અને ઓલો આમ જાણે આમ એટલી બધી આમ અંદરથી ઉદારતા અને દયાળુતા અત્યારે તો એવી પ્રગટ થાય તમારી કે જીવદયા પ્રતિપાલક તો તમને થાકી જવું જોઈએ. પછી આખે આમ શું મળ્યું? આ મોહના પુતળા છે, આ શૃંગાર ચોકડીમાં પરિસરમાં તમે હારી ગયા, એકલા નકરા કર્મ બંધન થયા. તમને એમ લાગશે મેં તો કોકને સમાધિ આપી. એ તમને મસ્ત શબ્દ કહેશે મારા માટે તમે ખાસ છો, એ ખાસ શબ્દ તમે ખતમ કરી ફેંકી દેશે. ધ્યાન રાખજો. વાણીનું પણ મૈથુન કીધું શાસ્ત્રકારો. વાણીનું મનથી મૈથુન, વચનનું મૈથુન અને કાયાનું મૈથુન. તમને ખબર પડે છે? બોલો બોલો. સામેવાળાએ ખાસ કીધું એને કર્મ લાગે, એને લાગે પણ તમે સાંભળ્યું તો તમને બી ભેગું લાગે ને, કારણ તમે કર્યું એવું ને એટલા માટે. લેટગો કરીએ શેને લેટગો કરો? સામેવાળાને લાગે ને એને મોહ બતાવ્યો. હા સરસ. તમારે તમે એને તમને ખાસ કેમ કીધું? તમને કંઈ ખબર નથી. તમે કંઈ ખાસ કર્યું કેમ કરી દીધું તમને? પણ મને તો આ દિવસથી કોઈ ખાસ કહેવાયું કે તમે મારા ખાસ, મને કોઈ કહેતું જ નથી ખાસ. એટલો ખરાબ છું? જે દયા ભાવ પ્રગટે છે ને એ દયા મોકળા પ્રત્યે રાખો, મોકળા અને કૂતરા પ્રત્યે, માણસ પ્રત્યે ઓછો. આડું તેડું ક્યાંય ફસાયું છો ખબર નહીં પડે. ખતમ થઈ ગયા કેટલાયના ઘર આ બધું કરવામાં. પુરંત્રી સેવાયામ ભ્રમંત જીવ ભવે ભ્રામ્યથી, આવો શબ્દ લેગો શાસ્ત્રમાં. પુરંત્રી એટલે સ્ત્રી, સ્ત્રીની સેવામાં ભમતા જીવો ભવમાં ભ્રમણ કરે છે. અને આ જગત અત્યારે એની સેવામાં લાગેલી છે. ભયંકર સમાધિમાં હતા ને એને આવું મરવા જતા હતા ત્યારે કંઈક આપણે નિમિત્ત થઈને જુદી વસ્તુ છે, પણ આપણને આપણી મર્યાદાઓ ખબર હોવી જોઈએ કે આની બહાર નથી જવાનું. વચનમાં કે કયામાં કે સમયમાં ઇટ્સ લિમિટ. કંઈ લિમિટ જ નથી કોઈ પાસે. સમજે બધું ત્યારે સુરત લિમિટમાં હોય, પછી ક્યારે થઈ જાય પ્લાન ભગવાન જાણે. આ બધું એવું ભયંકર આ મોહોનું શસ્ત્ર છે તેમાં તમે બધું ભૂલી જશો. બહુ ધ્યાન રાખજો. આ પરિસર સૌથી ડેન્જર પરિસર આ છે, સમજી લેજો. અનુકૂળ પરિસર છે, પ્રતિકૂળ નહીં. પ્રતિકૂળ એટલે પ્રોબ્લેમ વાળો, અનુકૂળ એટલે અનુકૂળ પરિસર. તમે સમજી ગયા? અને આ અનુકૂળ પરિસરથી જીવજો. બહુ ખાસ બધું છે, બહુ ખાસ બધું છે. અનુકૂળ પરિસર બહુ બહુ મહત્વ. ખ્યાલ આવી ગયો? ધ્યાન આપજો. ચર્યા પરિસર. ચર્યા ચ યની ઉપર રેફ. ચર્યા પરિસર. સાધુને માટે નિયમ છે કે ચરવું. નવકલ્પી વિહાર. દોડધામ કરું તે વિહાર નથી. ઉગ્ર સંયમ પાડે પણ મહિને વિહાર કરે. 1 મહિનો થાય એટલે એક ઉપાસ બીજા ઉપાસમાં જાય. પહેલાના કાળમાં દોડધામો ન હતી, આવી રીતનો વ્યવહાર હતો. આજે દોડધામ છે એમ નથી કહેતો, અત્યારની વ્યવસ્થા જ આવી છે. આપણે કંઈ સાધુ માટે આપણે એમ ન બોલાય કે દોડધામ, પણ ત્યારે 6 માસના 4 મહિનાનો એક અને બાકીના 8 મહિનાનો એક એમ નવકલ્પી વિહાર એ લોકો કરતા રહે. 9 વિહાર એ લોકોને આવે. સાધુ ચલતા ભલા. પાણી અને સાધુ આ બે એવું છે કે જેટલું વહેતું રહે એટલા નિર્મળ રહે. વહેતા રહેવું, સમજી ગયા? સાધુ તો સાવક માટે શું ને એમ ચરવું એટલે ક્યાં બસ કામ પતે એટલે ત્યાંથી નીકળી જવા. બહુમાન લેવાની ઉભા રહેવાનું આચાર્ય, પછી અપમાન થશે જાય. ધ્યાન રાખજો. બહુમાનની વ્યાખ્યા લઈ ગઈ છે કલિકા સર્વજ્ઞએ વ્યાકરણમાં. આપણા મહાપુરુષ આજથી 900 વર્ષ પહેલાં વ્યાકરણ બનાવી ગયા છે. જૈન વ્યાકરણ છે આપણું. સિદ્ધેમ શબ્દાસ્વર લઘુવૃત્તિ વ્યાકરણ. એના બધા સૂત્રો છે. અરમ સિદ્ધિ સહાયતા લોકા અનુતંત્ર ઓદંતા સ્વરા એકવૃત્તિમાં રસદેવતા સંસ્કૃત ભાષામાં છે. અને એની અંદર એક મજાનો પદાર્થ છે બહુમાનમ ઇતિ. કેમ બહુમાન કોને કહેવાય? ઈસત અપરિસમાપ્ત માનમ ઇતિ બહુમાનમ. જેમાં માન પૂરું ન હોય તેને બહુમાન કહેવાય. એવું થાય. કેટલી સરસ વ્યાખ્યા આપી છે. જેમાં માન પણ પૂરું ન મળે તેને બહુમાન સમજવું. ઈસત અપરિસમાપ્ત માનમ ઇતિ બહુમાન. થઈ ગયો ને ભાવ બધો ખતમ થઈ ગયો ને. હવે તો તમે સન્માન શબ્દની જ અપેક્ષા રાખજો. બહુમાનની સન્માન કરો તો આવીશ, નહીં તો નહીં આવું.
ખબર એનો હોય સન્માન ક્યાં કરવાનું, બહુમાન ક્યાં કરવાનું, અભિવાદન ક્યાં કરવાનું, અનુમોદન ખબર પડે શબ્દો ક્યાં વાપરવાના. તો એક શબ્દ નવો મૂકવાનો, સત્કાર સમારોહ, દીક્ષાર્થીનો અનુમોદન સમારોહ, સત્કાર સમારોહ, અભિવાદન સમારોહ, બહુમાન સમારોહ. એટલે શું કરવાનું જ ખબર પડે. બોલે ચોખ્ખું, ફૂલ નહીં પણ ફૂલની પાંદડી રૂપે આપણે એનું બહુમાન કરશું. ચોખ્ખું બોલે છે પણ કે આખું ફૂલ આપણને તો લાયક છે જ નહીં. આ માણસ ખાલી પાંદડી જ આપણને લાયક છે. હવે તમે હરખાતા ફોટામાં પોસ આપો. આ પેલું કઈ એ સદા પરિસમાપ્ત માનવી દેવવાનું. હા બોલો. બહુમાન પણ ન કરાય. હા બહુમાન લેવાય તો નહીં જ, પણ કરીએ તો પણ સાંભળવાની ઉત્સાહ લાગે ને. બહુમાન જેવા પૂરેપૂરું પેલા પ્રત્યે માન નથી એટલું આપણે બહુમાન કરીએ. આવું બેન નથી. જે બહુમાન લે છે એનું પોતાનું માન ગવાય છે એમ. બહુમાન કરાય તો બહુમાન રખાય, કરાય નહીં. શાસ્ત્ર વાંચો બરાબર શબ્દો. બહુમાન રાખવું શબ્દ શાસ્ત્રમાં છે. બહુમાન કરવું શબ્દ ક્યાંય આવે શાસ્ત્ર? બહુમાન કરવું. તીર્થંકરોની આજ્ઞામાં બહુમાન રાખવું જોઈએ એમ વાત છે. બહુમાન શબ્દ ક્યાં છે ને એને ક્યાં લઈ જાય? આખો તીર્થંકરની આજ્ઞામાં બહુમાન રાખવાની વાત છે, વડીલોની આજ્ઞામાં બહુમાન રાખવાની વાત છે કે મારા વડીલોએ આજ્ઞા કરી તો મારી આજ્ઞા ફોલો જ કરવાની. આ બહુમાન રાખવાની વાત છે. એને આપણે કંકુના તિલકમાં લઈ ગયા. એટલે ઠીક છે, આ બધી વ્યવસ્થા વર્ષોથી જાય છે, આજની નથી ગઈ, અજ્ઞાન દશા નથી, પણ એ શબ્દની માર્મિકતા બહુ મસ્ત ફેરવી છે એમ કલિકાશ્રમને એમ આનંદ કરાવે એવી વાત નથી. એટલે ચર્યા ચરતા ભલા કાર્ય કરવાનું, પણ કાર્ય કર્યા પછી થેન્ક યુ લેવા માટે પણ નહીં ઉભા રહેવા. આટલો તમને આનંદ સમજાય. આ વસ્તુ સુધી શીખો. અને નંબર 2, ચર્યામાં કોઈ પણ નાનો માણસને બોલાવતા શીખો. કહે છે બહુ બહુ મહત્વનો માણસ છે. ગાડીમાં બેસો ડ્રાઈવરને પૂછો આ વાર એવું એમ પૂછો. અને બધી ગાડીમાં તમે કેમ છો આટલું તો પૂછો. લાઈફમાં જિંદગીમાં કોઈ એને પૂછ્યું જ નથી આવું તો તમે પૂછો. મને સવારે ગાડી લેવા માટે મારે જવાનું હોય, વહેલી સવારે 4 વાગે ઉઠીને આવ્યો હોય, મને સંભળાવશે એ બહુ જલ્દી ઉઠના પડતા એવા ડ્રાઈવર છે ને સંભળાવવાનો છે. જતા સાથે પૂછો આવા રહ્યું, ચલો ખુશ થઈ જાય. આફ્રિકાથી આટલું જ શીખીને આવ્યો. આખા આફ્રિકામાં આટલું જ શીખ્યું. આફ્રિકામાં શું બિચારા બધા ગરીબ, પણ તમે એને ન પૂછો ને આવા રહ્યું તો તમને સારું છે કે આવા રહ્યું તો ભાઈ તમે બરાબર છો કે નહીં, કે અમે પૂછતા નથી. પ્લેનમાં બેઠો નથી કે બાજુ ઓલી આફ્રિકન બેઠા હશે, ઓલા કોઈ બેન મને કે હા ભાઈ તો સમજી ન શક્યો. ફાઇન આવ્યું તો ફાઇન ઓકે, મરી ગયા. અહીંયા તો આપણે કામ પર લગાવી દે ન પૂછીએ. એટલે નીગ્રો પણ હોય પણ એ લોકોને આ બધું માન સન્માન દરેકને જોઈએ. મેં તો આ સારું છે, બહુમાન તો અહીંયા જ કરવા જેવું બધું બધા. પછી હું બધું રોજ પૂછતો જાઉં, જ્યારે હું આવા જેવું બધા કે ફાઇન 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 આવાર્યું જ કર્યા કરું. પછી આવારું હું એટલું કરતો જેટલા બધું હજુ સુધી સ્વાહ નહીં બોલું ને પૂજનમાં, એટલે હું આવાર્યું ત્યાં બોલ્યો હોઈશ 15 દિવસમાં. આવાર્યું 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 કરવું પડે. જે દેશમાં જેવો વ્યવહાર એવું કરવું પડે. બેંકોક ગયા હતા, 3 શબ્દ શીખવાના. નમસ્કાર. અમે ઓલો સવારમાં અમને આવ્યો એક આપવા માટે નાસ્તા અમને બેલગાડી હોટલમાં અમે ખોલ્યું. સવારી ખાપ શું પણ સવારી ખાપ એટલે શું પણ આવી પછી ખાપુન ખાપ શું ખાપુન ખાપ એ તો ભાષાઓ ના આવડે. ઓલા ભાઈને પૂછ્યું કે આ સવારી ખાપ ને ખાપુન ખાપ એટલે શું? તો કે તમે સવારી ખાપને નમસ્કાર કર્યો કે સવારના પ્રણામ. જો સરસ ફાઈન. પછી ઓલું મુદ્રા હનુમાન કરે કે આ માર જોડે એનો મતલબ એમ છે કે ભાઈ પ્રણામ. ખાપુન ખાપ કીધું થેન્ક યુ હોય. ખાપુન ખાપ શું કંઈ ખબર પડે? ખાપુન ખાપ. જ્યાં જાઓ એ દેશની ભાષાઓને તમારે જાણકારી મેળવવી પડે તો મજા આવે. એટલે તો બધું કહ્યું છે. ચર્યા પછી નિષદ્યા. ચર્યા પછી નિષદ્યા પરિસર છે. નિષદ્યા કયા સ્થાનમાં રહેવું? સાધુ માટે નિયમ આવે છે. સ્મશાનમાં સાધુએ નહીં રહેવાનું. વેશ્યાઓના વાળા જ્યાં હોય ત્યાં સાધુ ક્યારેય ન ઉતરે. જ્યાં આગળ એવા પારદારિક માણસો રહેતા હોય, બહુ બધા હરવા ફરવાવાળા માણસો રહેતા હોય, હોટલ જેવું વાતાવરણ હોય, સ્વિમિંગ પુલ હોય, અમુક જે પ્રકારના વાતાવરણ, જે ભૌતિક સુખોના વાતાવરણ હોય, સાધુ કોઈ દિવસ ત્યાં ન ઉતરે. ઉતરે તો શાસનની હિલ ના થાય. આ સાધુ માટેનો નિયમ. આપણે બી કયા સ્થાનમાં રહેવું? શ્રાવક ક્યાં રહે? એની સામે આંગળી ન ચીંધે એવી જગ્યાએ રહે. તમે ભૂલથી સ્મશાનમાં જાઓ તો તમારા પર છાંટા જોડવાના. સીધી વાત છે. ક્યાંક આપણે ગમે ત્યાં ન જાય. એટલે સ્મશાન લે એમ કે રાતના તમે ગયા તે તો લોકો આપણા પર આક્ષેપ જ કરવાનો છે. કેવા સ્થાનમાં રહેવું, કેવા સ્થાનમાં જવું, આ બંને નિષદ્યા પરિસરને આધીન છે. સાધના કરવા માટે ઉત્તમ સ્થળ બધા છે. સામાયિક ઘરેની ઉપાશ્રયમાં જ કરવાનું. બેનો ખાસ તમને સામાયિક ઉપાશ્રય પછી પંચાયતો કરવા માટે નહીં કરવાનું. આ ખાસ ધ્યાન રાખો. ઘરે સામાયિક કરશો તો તમને ઘરની બેલ જ સંભળાશે અને ફોનની રિંગ જ સંભળાશે, બીજું કાંઈ નહીં સંભળાશે.
ઓલવેઝ બધાના ઘરે આપણે ઘરમાં હોય એટલે તમારી એક એવી જવાબદારી પણ એવી છે કે તમને હંમેશા એમાં ધ્યાન આપવું જ પડે છે. સામાયિક બગડે છે. ઉપાશ્રયમાં આવશો તો વાત બગડો છે, સામાયિક બગડે છે. એટલે મૌનપૂર્વક જ સામાયિક કરવાનું પહેલો નહીં, અને ઉપાશ્રયમાં જ કરવાનું, શાંતિથી કરવાનું. સમજાઈ ગયું બરાબર? આ બહુ મહત્વની મુદ્દો આપે છે. સૈયા પરિશ્રમ. ધર્મશાળામાં ગયો, પહેલાના કાળની ધર્મશાળા, અત્યારે તો બધું 5 સ્ટાર થઈ ગઈ બધી. પેલા પેલું ગાડું આમ ખાડા ટેકરાવાળું મળે આપણને, એવું સીધું ન મળે, રાતના કોઈનું ખેંચવા જવાનું, એકાદું બધું ચોરીને લઈ આવવાનું, પછી સૂઈ જવાનું. કે કોઈ આપણું રાતના ચોરીને જતું રહે તો આપણે અર્થ ધ્યાન કરવાનું. આ બધું વર્ષો પહેલાં આ બધું હતું, સામગ્રીનો અભાવ હતો એટલા માટે. થોડું અત્યારે તો બધી વાતાવરણ બહુ સારું થયું, ન મળે તો તમે જાવું પણ નહીં, એટલે તમને આપવું બી પડે પાછું. પણ ઇન કેસ માની લો કે કદાચ આવું આટલું કરવા છતાં પણ એકાદ જગ્યા પર તમે આમ ગાદલું કદાચ ખોળગોળ નથી ને ખોયલું, બધા ગાદલા બધા લીધા, અને એકાદ નસીબમાં તમારા ભાગે ભાગ્ય સદભાગ્ય એક જ બેઠું. કાંઈ તમે બહુ સેવાભાવી હતા, બધાની બેગ લાવીને કહીને પાણી લઈ આવ્યા, તો બધા જબરા લોકોએ સારા સારા ગાદલા લઈ લીધા. તમારા ભાગમાં જે ગાદલો એમાં ચાના ડાઘા પડેલા હતા અને ધરમશાળા, કારણ કે બીજાનું સ્કૂટર ચલાવવાની મજા જ જોરદાર હોય. સમજાઈ ગયું? પોતાનું ન ચલાવે, બીજાનું માંગીને ફાસ્ટ જ ચલાવે, એની મજા હોય. એટલે બીજાના ગાદલા મળે ત્યારે ઓલવેઝ માણસોની થિંકિંગ આ હોય કે બગાડ. હાલ તો ધ્યાન થાય. સૈયા, તમને સુવાની પથારી કેવી મળી છે એના માટે પણ તમને દુર્ભાવ ન થવો જોઈએ. જો જબરા થવામાં બહુ રસ નથી, છોડીને બહુ રસ નથી, બેસ્ટ વસ્તુ એ છે જેવું પણ મળે, ન મળે તો તમને નીચે ચાદર પાથરી પર સૂતા આવડું. જબ અખી ઓલું આવે છે, જબ અખિયન મેં નીંદ બસતી રહી, તકિયા ઓર બીછો ના ક્યાં, જબ કબીરા સાધના માર્ગ પર ચલા તો સિર દેના તો રોના ક્યાં. આના જેવી વાત છે. નીકળ્યા છીએ તો આંખમાં નીંદ છે તો ઊંઘવા માટે શું વિચારવું? પાટલો મળે તો ઊંઘ આવી જોઈએ, ઓશીકું નહીં. માથા જે પાટલો મળે ને કડક, તો પણ ઊંઘ આવી જોઈએ. આવી તૈયારી સાધનાના ક્ષેત્રમાં આપણી હોવી જોઈએ. કાઢલા વગર આ નથી જોઈએ, આપણે કંઈ ચિંતા જ નથી. ગરમ પાણી તો ઠંડા પાણી નહીં બહાર આવવા, આપણે ચિંતા જ ન હોવી જોઈએ. મારવાડમાં અમે લોકો ગયા હતા, એ પ્રસંગ આવું ગયેલો હતો. બધા લોકો મારી સાથે હતા રૂમમાં, બધા હોય ને સારા હોશિયાર મસ્તી હોય, વડીલ હતા બધા, એટલે બધા લોકો સારી રીતે ગાદલા પાછા પાછી સુઈ ગયા. સવારે પૂજા કરવા જવાનું, બધા કે આપણે જઈશું ચોક્કસ. એટલે હું તો બાથરૂમમાં નાવા ગયો, પહેલો હું જ જાઉં પૈસા ઠંડુ પાણી મેં તો નાખ્યું, ઠંડીમાં ઠંડુ પાણી નાખ્યું પાછું મેં તો. મહેસાણાની ટ્રેનિંગ હતી કે ઠંડી કે ગરમી તમારે નામાંથી મતલબ સંજન તરીકે ગરમ પાણી રોજ મળવાનું તમને લોકોને. એ નાખીને બહાર આવ્યો, તો બહાર નાખીને તો પૂજા કરવા તૈયાર થઈ ગયો. બધું ચાલો, એટલે બીજા ભાઈ નાવા ગયા. એ કે ગરમ પાણી ક્યાં? બીજું ગરમ નથી, ઠંડુ જ છે. ત્યાં હાલત થઈ ગઈ. તો ઠંડા પાણીથી ના આવ્યા? હા, આપણે પૂજા કર્યું તો નાવું તો પડે જ ને. બીજું ભાવ બધા ઉતરી ગયા. ખબર જ હતી કે જે લોકો સાધન પર જીવશે આ બધા પરીક્ષા હારી જ જવાનો છે. એ પેરેશાન. આજે શેત્રુંજી પર બેસા બધું, કાલે શેત્રુંજી ન પણ હોય તો તમને મારા કપડાં આટલા મોંઘા ગંધા થઈ જશે. શું ગંધા થાય? સારું જ છે, ચોખ્ખું જ છે, શું વાંધો છે? તમને શેનો સંકોચ થાય? પૈસા ન જ થવો જોઈએ. સૈયા પરીક્ષા, ગમે તે વસ્તુ મળે ન મળી તો શું ફરક પડે? બેસી જાઓ ભાઈ. ખુરશીને 1 કલાક ઊભા રાખી કહો તો ઊભા ઊભા બી તમને બધાને સાંભળતા આવડવું જોઈએ. છે ને ખુરશી પર બેસવાનું? સમસ્યામાં બધા ઊભા જ સાંભળે છે બેનો, ઊભા પણ સાંભળવું પડશે તમારે. 1 કલાક ઊભા રહેવાનું કહીશ તો ઊભા રહે, એમાં કહેવાનું. અમે તો ટ્રેનમાં ઊભા જ રહે છે, જગ્યાથી બોલ્યો નહીં, બેસવા જ ન મળે ક્યારેક. બધી હેબિટ, બધી પરિસ્થિતિને તમે એકદમ સ્વીકાર કરીને ચાલો કે બધા નિમિત્તો આવે, આરામથી બધું જીવવાનું, શાંતિથી, કાંઈ ચિંતા નહીં. એક એવો પ્રસંગ કર્યો, ટ્રેનમાં જતા હતા ને મેં તો ઓઢવાનું કાંઈ લીધું જ નહોતું, મારી સાથીદારે પણ નહોતું લીધું. ટ્રેનમાં અચાનક ખરી રાતના ક્યાંક ઠંડક વધી ગઈ જોરદાર, બારીઓ ખુલ્લી હશે, બધા ઠંડી ઠંડી કરે, એટલે મને ઠંડી તો નહીં ગઈ, એટલે હું મારી ઊંઘ ઉડી ગઈ. મારી પાસે ઓઢવાનું કાંઈ છે નહીં, સ્લીપરમાં જતા હોઈએ તો તમે કંઈ થોડી કંઈ મળવાનું છે. મારો ટુવાલ કાઢો, ટુવાલ ઓઢીને સૂઈ ગયો, કારણ કે અમે એ બી ટ્રેનિંગ હતી કે ટુવાલ રાખીને પણ કેમ સુવાનું, એ તો બધું ટ્રેનિંગ મળેલી જ મહેસાણામાં. ઠંડક ઉડાડવી છે તો કે, અને પછી એક શાસ્ત્રમાં રસ્તો આવે, બહુ ઠંડી લાગે ને ત્યારે શું કરવાનું? બહુ ઠંડી જ્યાં આવતું ત્યાં જઈને ઊભા રહેવાનું, પછી અંદર આવીને સુઈ જાવ એટલે તમને ઠંડક જ ના લાગે. બિકોઝ તમે બહુ ઠંડી લાગે છે તો ખુલ્લામાં જતા રહો, ખુલ્લામાં ઊભા રહો, પછી તમે અંદર આવી જાઓ, તમને ઓલરેડી ગરમી લાગશે. આ એક સામાન્ય સાયકોલોજી છે. શાસ્ત્રના ભણા પર આવે કર્યું હતું, મેં કીધું ચલો ઊભા દો, બહાર ના કરી ગયો, 5 મિનિટ આમ ઊભો રહ્યો શાંતિથી, બહુ ઠંડી લીધી, અંદર આવીને સુઈ ગયો શાંતિ, ઊંઘ આવી ગઈ. ફરી જો તો જીતવાનો બતાવી આપણામાં મારવાની વાત જ ક્યાં બતાવી શાસ્ત્રકારો જીતી. મુંબઈની ટ્રેનમાં તમે જતા હોય ને તમે દૂર હો તો એસી ટ્રેન લીધું, એસી ટ્રેન ઓલવેઝ જીવડા અંદર હોય, કારણ કે જીવડા અંદર રહેવા માટે સારું ફાવે, કારણ કે એને બહાર નહીં જવાનું હોય. અને એવી જ નસીબમાં ઓલા માંદાવાળીને એવી સીટ તમને આવી હોય કદાચ,
સુઈ જવાનું નવકાર મંત્ર બધાને સંભળાય શું કાંઈ નહીં કરવાનું કાંઈ ઓપ્શન જ નથી આ બધું અહીંયા આવું જ હોય કે તમે મોડું બગાડો છો ને આમ તેમ ફરો છો ને કોઈ સીટ ખાલી ટીચર સાથે ઝઘડો છો પોલીસે ફરિયાદ કરો છો સજેશન લખો છો આમને આમ મને આવી સીટ આપી શું મળ્યું ને શું પામ્યા તમારી હાર તો ચોક્કસ જ થઈ ગઈ પરિસ્થિતિ સ્વીકાર કર્યા વિના કોઈ હું તો ઓલવેઝ જોઉં છું ટ્રેનની અંદર આપણે 6 જણની સીટ અલગ અલગ 6 ભેગા થયા હોય એટલે મોટા બધા લોકો એક બીજે 4 બેગ લઈને આવે ખાસ ઘરમાંથી લોકો ભાગી જતા હોય ને એવી દેવાય બધા સંઘર્ષને તો જવા માટે હું શાંતિથી જાઉં મારી તો બેગ એકદમ નાની હોય આરામથી લઈને જવાનું હોય ચિંતા જ ન હોય બધા સામાન ગોઠવે શાંતિથી ઓલવેઝ મારો નિયમ હોય ટ્રેનમાં જ્યારે બધા સામાન ગોઠવી મારે આરામ કરી મારા બધા કામ કરવાનું એટલે મારું વોટ્સઅપ ચાલતું હોય મારા ત્યારે જ હું એ ટાઈમે જ કામ કરું કારણ કે મારા એ કામનો સમય છે બધા લોકો ગોઠવાય ત્યાં સુધી મારા અડધા તો મેસેજ પતી ગયો અડધું કામ પતી ગયું મારું જે બધું કામ એવું ત્યાં પતી ગયું હોય પછી શાંતિથી ટ્રેનની અંદર મારી રીતે બધા મારા કાર્યપદો બધા શું ત્યારે હું શાંતિથી મારું કામ ગોઠવું મને કાંઈ ચિંતા ન આવડત આપણી પાસે હોવી જોઈએ સમય કેમ બચાવવાનો બાકી આડો ધ્યાન કરીને કાંઈ નથી પામવાના તમને ખબર છે ઓલો છોકરા લઈને આવ્યા છે ઓલું આમ લઈને આવ્યા છે તો આ લોકો પ્રોબ્લેમ લઈને આવ્યા તે લોકો પ્રોબ્લેમમાં જ જિંદગી કાઢશે આપણી પાસે પ્રોબ્લેમ ઓછી જ હોવી જોઈએ આપણે કંઈ ચિંતા જ ન હોવી જોઈએ સમજાય નેક્સ્ટ આક્રોશ ગમે તેવું નિમિત્ત અમે આક્રોશ ન થવો જોઈએ જમણવારની ડીશની તો તમે લેટ પડી ગયા 500 ડીશ રાખી હતી જમણવારના માણસો 700 થઈ ગયા એટલે ધોયેલી ડીશ પાછી આવી અને ધોયેલી ડીશ જ્યારે પણ પાછી આવશે ત્યારે સમજી લેજો એ પાણીવાળી બરાબર નહીં ધોયેલી નહીં લૂછેલી તમારા હાથમાં આવશે લેપકી નહીં લૂછી લેવાની ન ફાવે તો જમે જતા રહે આક્રોશ નહીં કરો જી કેવી ડીશ છે તો ખાવા કેમ આવ્યો પણ અહીંયા આપણો સોંગ છે અહીંયા આવું જ મળે છે ગાડીમાં શું છે કે માણસ બીજા નથી ધોઈ અહીંયા આગળ ભૂલથી રસોઈ કરવાના વાસણ મહિના સુધી આમ નામ પડ્યો તમે હું બતાવું ને પછી જોઉં ને એમાં રસોઈ બની તો તમે ખાવાય ન આવો એવી હાલત ઘર નથી ઘરે તમે જેથી ચોખ્ખાઈ સજો એવું બધે ન સચવાય બધે આ પ્રોબ્લેમ કે કેટરસમાં બહુ સારી ડીશ દેખાય છે એ ખુશ ન થાવ એ લઈને આવી ત્યાં બધું પેકિંગ કરીને ગોઠવે તો તમને સારું લાગે બાકી કાંઈ સારું માનવાની જરૂર નથી તો રૂમાલ આપ્યો છે ભગવાને તમે સરસ મજાનો કરી લો ફર્સ્ટ ક્લાસ લઈ લો ને તમે એમાં આક્રોશ કેમ કરો છો મોઢું કેમ બગાડો છો ઝઘડો શા માટે એક જગ્યાએ લગ્ન પ્રસંગની વાડીમાં ભૂલથી વહેલો જતો રહ્યો મારે જવાય તો નહીં પણ મને ટાઈમ એ લોકો વહેલો આવ્યો વહેલો પહોંચી ગયો કોઈ આવ્યું જ નહોતું ને હું વહેલો પહોંચ્યો તો એસી જવું નથી મને ટાઈમ ટાઈમ પર પહોંચી ગયો કારણ કે મને અડધો કલાકનો ટાઈમ આવ્યો હતો ભાઈ ભાઈ ત્યાં કહ્યું કે તમને મને કામ નથી આપ્યું આક્રોશ કરી રહ્યા તો ઓલા માણસ સાથે મેં તો આટલા રૂપિયા વાપર્યા પછી બેંકવેટ હોલમાં તમારે કસાઈ કરવો પડે સંસાર બધે સરખો જ છે સમજાઈ ગયું ક્યાંય નથી એવું નથી જોયા કરવાનું જાણ્યા કરવાનું વિચાર્યા કરવાનું છૂટા પડવાનું અર્થ ધ્યાનનું સ્વરૂપ છે એવું કાંઈ સમજાઈ ગયું આક્રોશ સાધુના જીવનમાં બી આક્રોશના નિમિત્ત આવે સ્કૂલમાં વિહાર કરતાં કરતાં સ્કૂલમાં ઉતરવામાં આવી જાય ને તો સ્કૂલમાં કેવડાવ્યું હોય એમ તો કેવડાવવું જ પડે તો એ ઓલો શિક્ષક ચાવી લઈને જતો રહ્યો કે વોચમેન ચાવી લઈને જતો રહ્યો જેના હાથમાં છે લઈને જતા રહ્યા હોય એ પાછું કેવું સ્કૂલ તો ગામની બહાર હોય ને એ માણસ બીજા ગામમાં કોઈ ખૂણામાં રહેતો હોય ત્યાં પહોંચે તો કૂતરાઓ સામે આવે કૂતરાને માનવાન બધાને ઓટલા પર જાય અને ગામમાં બધા દારૂ પીનારા લગભગ સ્કૂલમાં જ આવીને પડ્યા તો તમે વિહારને એસી નહીં સમજતા વિહારમાં પણ મહાત્માઓને આજના દિવસે આજની તારીખમાં પણ ગામડાના ક્ષેત્રમાં સહન કરવાનું આવે આજના તારીખમાં પણ પ્રસન્નતાથી કરે ઘણા ગામ સારા પણ પડે ક્યારેક આવું પણ માણસ સાથે હોય બાળે છોકરાઓને ચોકલેટ વગેરે કંઈક આપી દે કરતાં કરતાં ચાલે છે તમે માનતા ને કે બધું સીધું સીધું થઈ ગયું છે વિહાર કરે ત્યારે એવા એવા પ્રસંગો આવે અરે દાવણગીરીથી માંડીને ધારવાડ સુધીના રસ્તામાં જાઓ ધારવાડથી બેંગ્લોરના પટ્ટામાં જાઓ રસ્તાના વિહારની અંદર કાંઈ ના આવે 25-30 કિલોમીટર ટિફિન લઈને આપવા આવે એકાશમાં આવીને ચાલતા હોય ટિફિન 2 વાગે બી આવે 3 વાગે બી આવે 4 વાગે આવે 4 ફોન કર્યા પછી આવે આ કંઈ એવું તમે નહીં માતા સીધું તો ત્યારે બી એ લોકોને આક્રોશ ન હોય પરિસ્થિતિ જ આ છે સ્વીકાર જ કરો હોટલમાં ટેબલ લખાયા પછી તમે બહાર ઉભા આવો માલા શું કહેવાય ટેબલ બુકિંગ શું કહેવાય ટેબલ બુકિંગ શું કહો તમે બોલો ને કંઈક તો ખબર હશે તમે આવું તમે જો કે તમે કરતા જ નહીં હોય બરાબર મારે બીજા પૂછવું પડશે ટેબલ બુકિંગ કર્યા છે બહાર ઉભો હોય માણસ એપોઇન્ટમેન્ટની વેલ્યુ તો કાંઈ છે નહીં પછી ઓર્ડર આપ્યા પછી અડધો કલાક તો તમે માણા જપો ત્યારે તો તમને ભોજન પીરસાય લાભાંતરનો ગાઢ ઉદય તમને ત્યારે ચાલુ છે એમાં અમારી હાલત એવી છે કે તમે ઇટાલિયન ભૂલથી ખોલ્યું તો વેઇટર તો તમને સમજાવી જ શકે આમાં શું આવે તમારે એક હાથમાં મોબાઈલ રાખવો પડે ઓલું લખેલું તમારે મોબાઈલમાં સર્ચ કરવું પડે કે આ ખપે કે ન ખપે રાખી એની જોગ્રાફી હિસ્ટ્રી તમારી સામે આવે ત્યારે તમે સમજી શકો આવું જ કરો છો હોટલમાં જોતું નથી ધ્યાન રાખજો પણ શું કરું છે બધું મને અહીંયા આવે છે
તમને એમ થશે કે આ બધું એમને કેવી રીતે ખબર હશે. જનારા શું કરે છે એની પરિસ્થિતિ બધું જ યાદ રાખું છું કે ખાનારાની હાલત શું થતી હશે. કારણ કે હું ખાલી નોર્મલ બી કોઈ જગ્યાએ જોઉં તો મને નામ ન શું વિચારવા પડું કે આપણને ખબર જ ન ખબર તો એવું તો ક્યાંથી ખપવાનું આપણને. આક્રોશ નહીં કરવો. ત્યારે આક્રોશ થાય ને એપોઇન્ટમેન્ટની ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈને ડૉક્ટર જ ના આવ્યો હોય આક્રોશ. અને સરકારી ખાતું અહીંયા આગળ તો ગમે તેવું ચાલતું એમાં તો આક્રોશ ખાસ લખ્યું કે આજે વરસાદ પડશે ત્યારે તો પડે જ નહીં કોઈ દિવસ. આક્રોશ થાય. છત્રી લઈને નીકળ્યા મને એક પપ્પા કે છત્રી લઈને નીકળે છે કીધું કેમ કે છાપામાં આવ્યું તો આજે વરસાદ પડશે તું ખાસ તક થઈ જાઉં મૂકી દો હાલો હાટે જ નહીં ખબર હોય આપણને. આક્રોશ કરી શું આક્રોશ કરો હોય તમે કીધો. ટ્રેનો લેટ થાય 2-3 કેન્સલ થઈ જાય આપણા ટાઈમમાં આક્રોશ આવે ને. આક્રોશ શું પરિસ્થિતિ સ્વીકાર કરો. જીતવાનું હોય આક્રોશ ન કરવાનો. ખ્યાલ આવી ગયો બરાબર. જે તમે ઈચ્છા નીકળો સર્વપ્રધાન ગરીબ શાસ્ત્ર નંબર બ્રહ્મ હોય મંગલમ નિયમ. સવારના નાસ્તામાં તમે બહુ ખજૂર વાપરતા હો તો તમારે એક વાક્ય નહીં બોલવાનું અત્યારે તો આ જ ખાવું જોઈએ. આટલું વાક્ય તમારે નહીં. શું કીધું સમજાઈ ગયું બહેનો? અત્યારે તો આ જ ખાવું જોઈએ. આનાથી જ તાકાત આવે. આજ એની સિઝન છે. આવા શબ્દો તમારે બોલીને અનુભૂતતા નહીં કરવા. ખાવાનું કરી ખવડાવવાનું કરી બોલવાનું. હા હા બચ્ચા બાળકો સમજાવે બાળકો સિવાય બીજા કોઈ નહીં.